સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન શુના અંગે છે. 5 શુના પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધામૃત 1માં આ પાંચેય શુના અંગે તેમાં યત્નપૂર્વક વર્તે તો ઘણું પાપ થતું અટકે એ અંગે બોધ કર્યો છે. શુના એ કર્મની ભઠ્ઠી છે. અહીં જો સાવધાનીથી ન વર્તે તો તે મહાપાપના સ્થાનકો છે. આ પાંચેય શુના એ રીતે જીવન જરૂરિયાતની વસ્તુ છે. ગૃહસ્થ વ્યવહારમાં આ વિના ચાલે જ નહીં એમ હોવાથી રોજબરોજમાં જીવદયા વણાઈ જાય તો જ જીવ મહાપાપથી બચે એવું છે. પરમ કૃપાદેવે મોક્ષમાળામાં શિક્ષાપાઠ 27માં યત્ન અંગે બોધ્યું છે. ધર્મનું આ ઉપતત્વ ગણ્યું છે અને આત્મશુદ્ધિનું કારણ છે. શ્રાવક મુમુક્ષુએ કેવી સાવધાની રાખવી જોઈએ તે અંગે ઉપયોગ રાખવા બોધ છે. આણાએ ધમ્મો અને આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ છે. કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું પીવું, કેમ ઉઠવું બેસવું સૂવું, કેમ વર્તવું, આ 5 સમિતિ અને 3 ગુપ્તિ મન વચન કાયાની આ 8 પ્રવચન માતામાં યત્નપૂર્વક વર્તવાનું છે. આ 5 શુના: પહેલું ચૂલો કે ભઠ્ઠી, ગેસ કે સગડી; બીજું પાણિયારું; ત્રીજું ઘંટી; ચોથું ખાંડણી અને 5મું વાહન. ચૂલો રસોઈ વગેરે રોજિંદા વપરાશમાં ચૂલો, ગેસ, ઇલેક્ટ્રિક સગડી, હીટર, ઓવન, ગીઝર, કુકર વગેરે જે અગ્નિથી કે ઇલેક્ટ્રિકથી ચાલે તેવા ઉપકરણો વાપરતા સાવચેત રહેવાનો બોધ છે. કાળને અનુલક્ષીને તેમાં ફેરફાર થતા આવે છે, પણ મૂળમાં તો અગ્નિ જ છે. જૂના જમાનામાં તો લાકડા ખંખેરી ચૂલો પોંજણીથી સાફ કરી યત્નપૂર્વક રસોઈ વગેરે કરવામાં આવતી. શ્રાવક મુમુક્ષુના રસોડામાં પોંજણી હોવી જ જોઈએ. જીવદયાનું અને યત્નનું એ પ્રતીક છે. આ કાળમાં વપરાતા ગેસના બર્નર વગેરે યત્નપૂર્વક પોંજણીથી સાફ કરવાથી કંથવા, કરોળિયા, કંસારી, કીડી મકોડા, વાંદા વગેરે જીવહિંસાથી બચી જવાય છે. ઇલેક્ટ્રિક અને આધુનિક ઉપકરણોમાં બહારથી શોભિતું અને આકર્ષક જણાય, પણ વીજળી મૂળમાં ચેત છે. વીજળી બનાવવામાં આવે ત્યારે અને ફરી વાપરીએ એ સંગ્રહાયેલી તે આવી એ મુજબ બેવડી હિંસાનું કારણ બને છે. અગ્નિમાં વપરાતા ઈંધણ, લાકડા, કેરોસીન વગેરેમાં હિંસા તો છે જ, પણ ઇલેક્ટ્રિક એટલે વીજળી કરતાં ઓછી. બહારથી આ દેખાય નહીં તેથી વધુ નિર્દોષ જણાય છે, પણ મૂળમાં એમ નથી. પાણિયારું. પાણિયારું એટલે જ્યાં પાણીનું માટલું, ઘડા, કુંજા કે જગ અને પહેલાંના વખતમાં ગાગર કે બેડા વગેરે પાણી ભરીને રાખવામાં આવતા તે સ્થળ. સામાન્ય રીતે રસોડામાં કે રસોડાની બાજુમાં એ હોય છે. રસોઈ કરવામાં, ખાવા પીવામાં, સાફ સફાઈમાં પાણિયારે પાણીનો ઉપયોગ કરતા સાવધાનીપૂર્વક વર્તવાથી જીવ હિંસા ઓછી કરી શકાય છે. માટલું વાપરવાને બદલે આધુનિક કાળમાં આરો વગેરે વાપરવાથી કે મિનરલ વોટરની બોટલ્સ કે મોટા કેન વગેરે વાપરવાથી તે બહારથી ચોખ્ખું લાગે, શોભિતું લાગે અને માન્યતા થાય કે હિંસા અટકી ગઈ, પણ એ ભ્રાંતિ છે. મૂળમાં તો ઉકાળેલ પાણી પીવાની આજ્ઞા છે. એ વાત તો આરો વગેરે કે તૈયાર બોટલના વપરાશે વિસારે પડી. એ તો આ કાળની અનુભવગોચર ઘટના છે. આરોના પ્લાન્ટ કે આવા સાધનોમાં જ્યારે અંદર ખોલીને જોવામાં આવે તો થોડી થોડી દિવસે ફિલ્ટર ઉપર ફૂગના ઝુમકા એટલે કે ફંગસ જામેલ હોય છે. સૂક્ષ્મ ઉપરાંત ત્રસ જેવો પણ હોય છે, જેના સંપર્કમાં પસાર થઈ પાણી બહાર નળમાં આવે છે. બહાર દેખાય નહીં, પણ એ હિંસા મિશ્રિત જ છે, ચેત જ છે. તે જ મુજબ બોટલમાં કે કેનમાં રહેલ પાણી આરોગ્ય વિષયક મુદ્દે અમુક અંશે સલામત પણ હોય, પણ બોટલમાં કે કેનમાં ભરવામાં આવ્યું ત્યારે બનાવનારાએ કઈ કેટલી યાતના જાળવી એ વાત વિચાર કરતાં મૂકી દેવી છે. શ્રાવક પોતાના ઘેર જે માંડ કરે તે ત્યાં અસંભવિત જ હોય એમ જણાય છે. જે જીવો એવા કુળમાં જન્મ્યા છે કે જ્યાં યાતના વગેરે વિશે વત્તે ઓછે અંશે જાણ છે, તેઓ પણ તે જાળવતા નથી કે જાળવી શકતા નથી, તો જેઓના આ યત્ના વિશે કાંઈ સાંભળવા પણ નથી મળ્યું, તેઓએ બનાવેલ ભરેલ પાણી ત્યાં આ યત્ના વિસારે પડી હોય એ સહજ જ સમજાય એમ છે. ચૌદશ જેવા આલોચનાના મોટા દિવસે, આંબેલના દિવસે, પર્યુષણ કે દિવાળીના દિવસો કે મહત્પુરુષોના જન્મ કે દેહવિલયના દિવસોએ પણ ભોજન બાદ ઠંડા બરફના
કુલરના કે આવા આરોના અથવા તો બોટલમાં કે કેનમાં ભરેલ પાણીનો વપરાશ સામાન્ય થઈ ગયો છે. મંદિર, દેરાસર, ઉપાશ્રય અને આશ્રમ વગેરે અન્ય ધાર્મિક સ્થળે ગોઠવાતા ધાર્મિક મેળાવડામાં પણ આ સહજ જ થઈ ચૂક્યું છે. ઉકાળેલા પાણી વાપરવાનો જ્ઞાનીનો બોધ આ કાળે માત્ર પુસ્તક કે શાસ્ત્રમાં જ રહી ગયો હોય એવું થઈ ગયું છે. જો યત્નપૂર્વક વ્યવહાર ન કરાય તો મહાપાપના સ્થાનકરૂપા શુના એટલે કર્મની ભઠ્ઠી કર્મદાન કરી જીવને કર્મ હોમે છે. માત્ર થોડી જીવન પદ્ધતિ બદલતા, માત્ર થોડી મહેનત કરતા જો હિંસાથી બચી જાય અને મહત લાભનું કારણ બનવા પામે એમ છે. ત્રીજું, ઘંટી. ઊંડા ઉતરી વિચારતા બજારું તૈયાર લોટ તો જાણે અભક્ષ જ જણાય છે. અનાજ દળવામાં યત્નપૂર્વક વર્તવાથી ઘણી જીવહિંસાથી બચી શકાય એમ છે. અનાજ તપાસી સાફ કરવામાં આવે તો તે જીવો અનાજ સાથે પીસાતા અટકી જાય. ઘંટી વગેરે જોઈને, તપાસીને, પોંજીને પછી વપરાશમાં લેવાથી જીવહિંસા અટકે છે. અનાજ પીસી લીધા બાદ ઘંટી બરોબર સાફ કરવાથી બાકી રહેલા લોટમાં જીવ ઉત્પન્ન થતાં અટકી જાય. દર વખતે વપરાશ પછી પણ સાફ કરવું અત્યંત જરૂરી છે. વાતાવરણના ભેદને લઈને બાકી ચોંટી રહેલ લોટમાં નરી આંખે ન દેખાય તેવા જીવો જન્મે છે. પ્રથમથી જ સૂકા કપડાથી ઘંટીનો લોટ સાફ કરી લેવાથી આ જીવહિંસા અટકી શકે છે. આ સાધનો યત્નપૂર્વક વાપરવાથી ઘણા જીવોને અભયદાન મળે છે. એકવાર નિયમમાં આવી જાય પછી આ બધું સહેજે સહેજે બને છે, અઘરું પડતું નથી. ખાંડણી. મસાલા વગેરે પીસવા માટે વપરાતી ખાંડણી અને આ કાળમાં વપરાતા મિક્સર, બ્લેન્ડર, જ્યુસર કે ક્રશર વગેરે બધા એકના એક થયા. માત્ર સાધનના નામ અને વાપરવાની રીતો બદલી એટલું. વીજળીથી ચાલતા હોવાથી અને બહારથી શોભિતું જણાતા ઓછી હિંસા થાય છે એવું જણાય. મૂળમાં તો વીજળી વપરાતા એ શરૂઆતથી જ ચેત હોય ને હિંસાનું કારણ બને છે. ઉપયોગ અને વિવેકપૂર્વક વર્તવાથી અને આવા સાધનો જ્યાં વધુ પડતા સ્વાદિષ્ટ પદાર્થો ખાવાની ટેવ પડી ગઈ હોય ત્યાં વપરાતા હોય છે. તેથી સ્વાદ ઓછો કરવાથી આવા સાધનો ઓછા વાપરવા પડે અને ઓછા પાપે જીવી શકાય. પાંચમું, વાહન. પહેલાંના જમાનામાં ગાડા, ઘોડાગાડી, ઊંટગાડી કે પાડાઓને જોતરવામાં આવતા અને આ કાળમાં સાયકલ, સ્કૂટર, ટ્રોલી, કાર વગેરે વાહનો વપરાય છે. અહીં અસંખ્ય અનંત જીવોને હિંસાનું નિમિત્ત ઊભું થાય છે. રોજિંદા જીવન વ્યવહારમાં બળદ વગેરે વપરાતા અને સાથે તે પ્રાણીઓનું પોષણ પણ થતું. બેલગાડીમાં મુસાફરી કરતા, રસ્તામાં સાપ હોય, કૂતરું હોય કે દેડકા વગેરે જેવો હોય તો બળદ પગ ઊંચો કરીને ચાલે. આધુનિક વાહનમાં એ વપરાશમાં શક્ય નથી. વાહનના ટાયર વગેરે સતત જમીનના સંપર્કમાં હોવાથી જીવહિંસા વધુ પ્રમાણમાં થવા પામે છે. આ જ વાત સાધુના વિહારમાં વપરાતી ડોળીઓ અને આજના યુગમાં વપરાતી વ્હીલચેરની બાબતમાં લાગુ પડે છે. વાહનના અડફેટમાં આવી જતા અકસ્માતમાં ઘણા નાના મોટા જીવો અણાય છે. આના પ્રમાણમાં ઘણી ઓછી હિંસા જૂના જમાનામાં ગાડા વગેરેમાં થતી. દેશકાળ પ્રમાણે જીવન પદ્ધતિ બદલી ગઈ હોવાથી આ બધા સાધનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાથી અને મર્યાદાપૂર્વકના વર્તનથી જીવનું હૃદય કોમળ બને છે અને જીવ હિંસા ઓછી થાય છે. મનોરંજન માટે, સમય પસાર કરવા માટે કે માત્ર શોખ દાખલ આવા વાહન વપરાશમાં લેવાનું અટકાવવાથી મોહજન્ય કર્મ અને જીવ હિંસા બંને અટકે છે. વાહન વગેરે ફેરવવા, વાહનો ભાડે રાખવા, અવર જવરમાં સામાન ઉચકવા માટે ભાડે આપવા, તેની લે વેચ વગેરે કરવી એ તો કર્મદાની ધંધાની ગણતરીમાં લેવાયા છે. એ મહાપાપનું કારણ છે. માણોના કરનાર સર્વજ્ઞ વિતરાગ ભગવાને નિષ્કારણ કરુણાથી જે બુદ્ધ્યું છે તે વૈજ્ઞાનિક અભિગમ સાથે જ છે. વિતરાગ વિજ્ઞાન, જીવો અને જીવવાદીઓ આ સિદ્ધાંતના પાયા ઉપર ઊભું છે. વ્યવહારે સુખ શાંતિ અને છેલ્લે પરમાર્થે શાશ્વત સુખનો માર્ગ આમાં સમાયેલો છે. સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધે દુઃખ હોત, આ પણ એને અવરકું, અપને અણે ન કોઈ. યત્ન રાખનાર જીવ કોમળ બને છે અને ધર્મપાત્ર બને છે. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્મસિદ્ધિની 38મી ગાથા. જ્યાં કશાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષ પદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે અને પ્રાણી માત્ર પર જેને દયા છે એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. અને આગળ જતા તો કશાયની ઉપશાંતા,
માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. આત્મસિદ્ધિની 108મી કડી. ક્રોધાદી કશાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માના વિશે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, તેમજ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષ માર્ગનો જિજ્ઞાસુ કહેવાય, અર્થાત તે માર્ગ પામ્યા યોગ્ય કહીએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતરશોધ. આત્મસિદ્ધિની 109મી કડી. તે જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સંકિતને પામે અને અંતરની શોધમાં વર્તે, અને આગળ જતા સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંતકાળ રહેશે. સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.